નમસ્કાર, બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે. દરેક લોકો ઈચ્છે છે કે તેમની સાથે કોઈ ચમત્કાર થાય અને તેમને એવો કોઈ જેકપોટ લાગે કે તે રાતોરાત કરોડપતિ બની જાય. કચ્છના નખત્રાણા તાલુકાના નાના એવા નાની અરલ ગામમાં રહેતા મુસ્તાક ખલીફાનું કિસ્મત ત્યારે બદલી ગયું જ્યારે રવિવારની મોડી રાત્રે તેના જીગરજાન મિત્ર ઇકબાલ લુહારે તેને ખબર આપ્યા કે મુસ્તાક આપણી ટીમ જીતી ગઈ છે અને 2 કરોડનું ઇનામ પણ. હા, મુસ્તાકે Dream11 નામની એપ્લિકેશનમાં IPLની ટીમ બનાવી ₹2 કરોડની રકમ જીતી રાતોરાત કરોડપતિ બની ગયો છે. મુસ્તાકે ₹59 સભ્ય ફીના એવા 71 લાખ સભ્ય બનાવી 896 પોઈન્ટ હાંસિલ કરી Dream11 ક્રિકેટની ઓનલાઈન સ્પર્ધામાં જીત મેળવી હતી. જીતની રકમમાંથી ટેક્સ સહિતની કપાત બાદ 1,45,00,000ની રકમ આ યુવાનને પ્રાપ્ત થઈ છે. મારું રહેવાનું એક નાની ગામ નાનકડા ગામમાં છે અને Dream11 જેને કહેવાય ગેમિંગ છે, બરોબર. એનામાં અમે રોજનો એક ગેમ નાખતા હતા, 59 રૂપીસ, 59 રૂપિયાની. તો એનામાં મારું રવિવાર સન્ડે 12 તારીખ 5મા મહિનામાં જે દિવસની 2 ગેમો હતી એનામાં બપોરે તો ઠીક, પણ સાંજના ભાગમાં જે 7:30 વાગે ઇનિંગ હોય છે એનામાં મારું વિનિંગ થયો હતો. ફર્સ્ટ નંબરની રેન્કમાં હું આવ્યો છું, 1 નંબરની. RCB અને દિલ્હી વચ્ચે મેચ રમાયું હતું, એનામાં 1 નંબર રેન્ક ઉપર આવ્યો છું. જી સાહેબજી. અચ્છા, આ તમને ગેમ રમવાનો શોખ કઈ રીતે લાગ્યો? મને ગેમ રમવાનો શોખ ઓલરેડી પહેલેથી તો કાંઈ જ નહોતું એટલું, પણ મારા મિત્ર છે ઇકબાલભાઈ લુહાર, એમને મને કીધું હતું કે તમે આ વસ્તુ ચાલુ કરો તો એનામાં કદાચ તમારું કિસ્મત જેને કહેવાય કે આજમાવી શકીએ છીએ. તો પછી મેં ઇન્સ્ટોલ કર્યું એપ્લિકેશન ને એકવાર અનઇન્સ્ટોલ કરી નાખ્યું હતું, પાછું વળી ઇન્સ્ટોલ કરાવ્યું એ લોકોએ. પાછું અત્યારે મને IPLમાં 1 રેન્ક આવીને 2 કરોડનું ઇનામ જીત્યો છું. તો તમારા મિત્ર ઇકબાલભાઈ ને? હા, ઇકબાલભાઈ. ઇકબાલભાઈ, તમે ગેમ રમેલી છે કે નહીં? હા, રમી. અમે બે સાથે જ ચાલુ કરી છે. અને મુસ્તાકભાઈએ થોડોક ટાઈમ રમીને પછી બંધ કરી નાખી. તો મેં કીધું મુસ્તાકભાઈ કેમ બંધ કરી નાખી? તો કે ભાઈ આ કઈ મને એવું લાગતો નથી કે આમાં આપણો રેન્ક આવે. મેં એને વાત કરી કે ભાઈ આ તો કિસ્મતનો ખેલ છે, આપે મહેનત કરતા રહેશો, એક ને એક દિવસ કુદરત આપણે મોકો આપશે. બરાબર. અને એક દિવસ એવો આવી ગયો કે એને સારી એવી રકમ મળી ગઈ. બરાબર. એ બદલ એમને અભિનંદન. થેન્ક યુ. અચ્છા મુસ્તાકભાઈ. જી સાહેબજી. હવે તમને કલ્પના હતી કે તમે આ ગેમ રમો છો તો તમને ઇનામ લાગશે? ના સાહેબ, અત્યારે શું છે કે ઈ રેન્કમાં સમજી લો ને 70 લાખથી ઉપર માણસો હતા મારી જોડે, ને એનામાં મારો 1 નંબર આવું એટલે મને મારા દિલ ઉપર ગર્વ અને મારા મિત્ર ઉપર ગર્વ. બહુ થેન્ક યુ જાઉં છું મિત્રોનો. અચ્છા, તમે આ સમાચાર કઈ રીતે મળ્યા તમને? સમાચાર, જી સાહેબ, સમાચારમાં એવું હતું કે અમે લાઈવ જોતા હતા મેચ. લાઈવ 2 મિત્ર જોડે બેઠા હતા, લાઈવ જોતા હતા. જ્યારે સમજી લો ને 3 નંબર ઉપર આવી, 2 નંબર ઉપર આવી રેન્ક, 1 નંબર ઉપર લાસ્ટ 1 નંબર ઉપર આવી, ત્યારે મારું દિલ છે ને ધડક ધડક થતું હતું કે અત્યારે શું થશે. ત્યારે મારા મિત્ર ઇકબાલભાઈ છે જોડે હતા, મારા દિલ ઉપર હાથ રાખી ને કીધું કે કાંઈ વાંધો નથી, નો ટેન્શન છે, ગભરાવાનું નથી, માઇન્ડમાં નથી લેવાનું એટલું બધું, ને ટેન્શન ન લેજો, ને 1 નંબર ઉપર આવી ગયો હું. અચ્છા, તમે તે વખતે ક્યાં ઘરે હતા? જી, હું ત્યારે સાંજના ભાગમાં હું એક મિત્ર છે એના ઘરે હતો, એમના ઘરના બાજુમાં જ છે, ત્યાં એક બેઠેલા અમારી બેઠક છે, ત્યાં ઓટલો છે, ત્યાં બેઠેલા હતા. પછી એમના ઘરે ટીવી જોઈ, 9:30 આરે ઘરે જમવાનો ટાઈમ થયું, ત્યારે હું ઘરે આવ્યો પાછો, જમી કે ત્યારે મારું રેન્ક સમજી લો પહેલી ઇનિંગ પૂરી થઈ ત્યારે મારું રેન્ક 2 લાખ ઉપર હતું કાંઈક, બરોબર. પછી જમી લીધું, જમીને તરત મેં મારા મિત્રને ફોન કર્યો કે અત્યારે શું મારા પ્લેયર છે એ રમે છે કે શું કરે છે? તો પ્લેયર નામ એનો પ્લેયર હતો અક્ષર પટેલ, જે કેપ્ટન હતો. જ્યારે દિલ્હીની વિકેટ પડી ગઈ ત્યારે મેં એને વાત કરી કે હવે અક્ષર પટેલ જે છે તે જો સારો રમી જાય તો તને આ ગેમમાં આ રકમ જીતવાનો ફૂલ ચાન્સ છે, કેમ કે એના કારણે પાછળના બોલર બધા સારા હતા. બરાબર. જી સાહેબ. એટલે મોકો મળી ગયો. બરાબર. તો તમે જ્યારે ઇનામની ખબર પડી ત્યારે બંને મિત્રો ભેગા જ હતા? હા, સાથે. જી સાહેબ, એકદમ જોડે હતા ને અમે બે એકબીજાને ભેટી પડ્યા હતા ને આ મારો મિત્ર મારા માટે રોઈ પડ્યો હતો. આ તમારા દીકરાને આટલું મોટું ઇનામ લાગ્યું, તમને ખબર પડી તો તમને કેવી લાગણી થઈ? અમને તો બહુ લાગણી થઈ. અમે તો ગરીબ માણસ હતા ને આગળ વધી ગયા. પછી અમને ખુશીના રૂંગા આવ્યા, વાડે વા ભગવાન ઉપરવાળા અમને તમે ચડાયા. એવી રીતે અમને બહુ આનંદ થઈ. તમને સમાચાર કોને આપ્યા પેલા? અમને સમાચાર આ છોકરા દોડતા દોડતા આવ્યા સાહેબ.
મુબારકી આપી. શું લાગ્યું? અમને ખુશ થયા. હમ. ઠીક છે, અમને ગરીબ માણસ છે, અમારું અલ્લાહ પાક સરસું લે. અચ્છા, આપને કોઈ તમને કલ્પના હતી કે તમારો ના, ના, દીકરો આ સાહેબ, ગેમ કલ્પના રમે છે તો ક્યારેક આવું ઇનામ લાગશે એમ? ના ના ના, કલ્પના ના હતી અમને. એમ? હોય હા. આમ ગેમ રમતા, ધંધો મૂકીને ઘણી વખતે ગેમ રમતા હોય છોકરાઓ, હા. તો વડીલો ઘણી વખતે દાંટતા હોય એમ કે આ હા, તમે સાચી ધંધો વાત છે. મૂકીને આ ગેમ રમો છો. તો તમારે એવું હતું કે કેવું, ના કઈ ના ના, રીતે? એવું નહીં. ભલે છોકરા રમતા હોય, ભલે રમે. હે? એ ભલે રમે પડે છોકરા રમે. અચ્છા, તો આ ઇનામના સમાચાર તમને કોને આપે? આજ છોકરે આપી, મુબારક આપી મને આવીને. બે ભાઈ એને અચ્છા. જોડે હતો એનો મિત્ર. અચ્છા, હા. રાતોરાત કરોડપતિ બની જવાનું સ્વપ્ન કેટલાય લોકો જોતા હોય છે અને તેના માટે તેઓ પ્રયાસ પણ કરતા હોય છે. કોઈ વ્યક્તિની કિસ્મત મુસ્તાક ખલીફાની જેમ ક્યારે બદલી જાય તેની કોઈને ખબર નથી હોતી. નાની અરલના મફતનગરમાં રહેતો ખલીફા પરિવાર રાતોરાત કરોડપતિ બની જતા સમગ્ર વિસ્તારમાં મુસ્તાકની જ ચર્ચા થઈ રહી છે.